કરીને અને કંઈક આપની જોડે જાણીને એમાં કોઈ જાણકારી મેળવીને હું પણ મારા ઘરમાં કંઈક ફેરફાર કરું કે જેના કારણે મારા ઘરની અંદરના દરેક મેમ્બરને પોઝિટિવ એનર્જી મળે, પ્લસ મારી લાઈફમાં કંઈક સુધારો આવે અને બિઝનેસમાં કંઈક હું પ્રગતિ કરી શકું. એના માટે હું પ્રોગ્રામ કાયમ જોતો હતો. ત્યારે મારા મનમાં ઘણીવાર વિચાર આવતો હતો કે ભાઈ લાવ હું પણ મયંકભાઈને ફોન કરીને એ વસ્તુની જાણકારી મેળવવા માટે હું એમને મારા ત્યાં લાવું અને એ પણ મારા ઘરની બધી જ વસ્તુઓ અને દરેક ખૂણાઓ એક શાંતિથી જોવે અને એમાંથી કંઈક મને માર્ગદર્શન મળે. તેના માટે મારી ઘણી બધી ઈચ્છાઓ હતી અને જે ઈચ્છા આજે મારી પૂર્ણ થઈ. ખૂબ સરસ. હવે તમે પત્ર લખ્યો અમને એટલે એવું થયું કે ચાલો અમને ત્યાં જઈએ. દર્શક મિત્રો, જોયું ને, અમે તમારાથી થોડા દૂર છીએ. માત્ર જરૂર છે એક પત્ર લખવાની અથવા તો ઈમેલ કરવાની, પણ એ તો તમારે કરવું જ પડશે. બાકી તમે વિચારશો કે ક્યારે આવશે, પણ અમને ખબર જ નહીં હોય કે અમારે તમારે ત્યાં આવવાનું છે. તો જરૂરથી સંપર્કમાં રહેજો. એટલે આમાં ખરેખર તો કેવું થયું કે મેં આપનો જે પ્રોગ્રામ જોયો એ પછી મારા રિસન્ટલી મારા 2-3 સ્ટેટની અંદર મારા બધા સંબંધીઓ બધા આઉટસાઇડ જ રહે છે. તો મહારાષ્ટ્રમાં મારી સિસ્ટર રહે છે, એ મંગલબેન કરીને. તો એમને જસ્ટ વાત કરી, એમનો આખો બંગલો નવો ક્રિએટ કરવાનો હતો. તો મેં આપનો પ્રોગ્રામ જોયો તો પછી મને એમ થયું કે લાવો એમની જોડે બી વાતચીત, કારણ કે એમનો 1-2 વાર મને ફોન આવ્યો હતો કે ભાઈ આ બધા પ્રોગ્રામો સરસ થાય છે તો મને કદાચ મને એમાંથી કંઈ ગાઈડન્સ મળે તો તું ત્યાંથી કંઈક બરાબર છે ચેકઆઉટ કર. એટલે પછી મેં વાતચીત કરી અને એમનું જે થયું અને એમના પછી એમને જે મને લગભગ ફોન પર તો 3-4 વાર મને એટલું બધું સમજાવ્યું કે સંજય કે મને એટલી બધી સરસ આમાં એ થયું છે અને મારા ઘરમાં જે સમજો કે પ્રોબ્લેમો બી હતા અને પ્રોબ્લેમ નહોતા પણ છતાં બી જે વસ્તુઓ સારી થઈ જેના કારણે મને અત્યારે ઘરમાં એટલી શાંતિ અને સુખ સમૃદ્ધિ મળેલી છે વિથિન શોર્ટ ટાઈમમાં. તો તું પણ તારા ત્યાં આવું કરાવ તો એ તારા માટે ઘણું સારું રહેશે. વાસ્તુ નિયમો છે એ માણસને સમૃદ્ધ બનાવવા માટે જ છે, માનસિક, શારીરિક અને આર્થિક રીતે. અને તમે કહ્યું કે તમારા સિસ્ટરને એનો અનુભવ થયેલો છે અને તમને પણ જરૂરથી થશે. હવે સંજયભાઈ, કોઈ પણ ઘર હોય એની ઉર્જા હોય, ફોકસ્ડ એનર્જી હોય, અને તમારા ઘરની અંદર આવ્યા પછી ખ્યાલ આવ્યો કે અહીંયાની જે એનર્જી છે એને લગભગ આપણે 40% પોઝિટિવ એનર્જી ગણી શકાય. એની જે સમસ્યાઓ મને દેખાઈ રહી છે એમાંથી સૌથી પહેલી સમસ્યા છે એવું લાગે છે કે ક્યારેક તમને એવો વિચાર આવતો હોય કે હવે આ ઘર નહીં પણ નવા ઘરે આપણે રહેવા માટે જઈએ. બીજું, ઘરમાં સ્ટ્રેસ રહેતો હોય અને એવી વસ્તુ ન રહેતો હોય કે જેનું કોઈ કારણ ના હોય, વિના કારણનો આપણે જે કહીએ કે તણાવ રહેતો હોય. ત્રીજું, સાંધાનો દુખાવો ઘરમાં કોઈને હોય, શ્વાસને રિલેટેડ બીમારી એટલે કે શરદી કફનો પ્રોબ્લેમ હોય, આંખનો જે આપણે પ્રોબ્લેમ કહીએ કે આંખો ભારે રહેતી હોય અથવા દુખતી હોય એવી સમસ્યા હોય, માથું જો દુખતું હોય તો પાછળનો ભાગ આપણે માથાનો કહીએ ત્યાં માથાનો દુખાવો વધારે થતો હોય, હાથ દુખતો હોય તો અહીંયાથી આગળનો જે ભાગ છે એ વધારે દુખતો હોય. આવી સમસ્યાઓ તમારા ઘરની અંદર વધારે પડતી દેખાઈ રહી છે એની એનર્જી પ્રમાણે. તો આવું કંઈ થાય છે ખરું? એટલે આવું બધું જનરલી કેવું છે, જે સૌથી પહેલો તમારો જે મુદ્દો હતો એકદમ 100% પરફેક્ટ છે કે ભાઈ હું જનરલી સમજો કે સવારના અહીંથી શોપ ઉપર જઉં, સાંજે 7:30-8 વાગે મારું જનરલી ત્યાંથી રિટર્ન થવાનું. જેવા ઘરમાં એન્ટર થઈએ છીએ તો આપણને જાતનું માનસિક રીતે એમ થાય છે કે ભાઈ મારું માથું આમ હેવી લાગે, મને શરીરની અંદર થોડી એ લાગે. અંદર આવું એટલે આપણને એમ જે હું બહાર જેટલો પ્રફુલ્લિત રહેતો એના કરતાં જેવા ઘરમાં એન્ટર થતા આપણને એવું લાગે કંઈક સમથિંગ અંદર આવ્યા પછી મારા માનસિક મગજ ઉપર કોઈ એવું સંતુલન એ થઈ જાય છે કે જે હું આવું એટલે મને એકદમ જ ઘરમાં થોડો ગુસ્સો આવી જાય કે ભાઈ તે આવું કેમ મૂક્યું, આમ ન કરવું જોઈએ. તો ઘણીવાર એ બધું થાય છે. એટલે એના હિસાબે જ મને એમ થયું કે મારો જે મેઇન પ્રોબ્લેમ મારો મગજનો સ્ટ્રેસ અને માનસિક ઘરમાં એકદમ પ્રફુલ્લિત હોય છે કે ભાઈ જેવા કે પાણીના બુદબુલા જેવો ઝઘડો થાય ને 1 જ મિનિટમાં એ થઈ જાય. પણ આપણે એ ન થવું જોઈએ. તો એના માટે મારે શું ખરેખર કરવું જોઈએ એ મારે. બરાબર છે. હવે આપણે વાત કરી આ બધી એનર્જીની રીતે, પણ તમારી દિશાઓ પ્રમાણે આપણે જોઈએ તો એ સમસ્યા ક્યાંથી ઉદ્ભવી અને એનું સોલ્યુશન કેવી રીતે આવે એની પણ વાત કરી લઈએ. તો સૌથી પહેલાં જોઈએ છીએ તો તમારું જે મુખ્ય દ્વાર છે એ પશ્ચિમ નૈઋત્યનું છે અને પશ્ચિમ નૈઋત્યનું જો દ્વાર હોય તો માણસે ઘર ખાલી કરવાનો વિચાર આવે, કારણ કે બંધ વાસ્તુનું દ્વાર કહેવાય. એટલે એવું થાય કે ઘર આપણે બંધ કરી દઈએ. પણ એનું પણ સોલ્યુશન વાસ્તુ નિયમોમાં છે. કોઈ પણ દ્વાર એવું નથી કે જેની રેમેડી વાસ્તુમાં ના હોય. બીજું, તમારું જે લિવિંગ રૂમ છે એ નૈઋત્યમાં આવેલો છે. એટલે જે આપણે માનસિક તણાવની વાત કરી એ નૈઋત્યના લીધે ઊભો થાય. અને તમારી જે સિટિંગ અરેન્જમેન્ટ છે
એ વાયવ્યમુખી છે. અને વાયવ્યમુખી જ્યારે સિટિંગ અરેન્જમેન્ટ હોય ત્યારે એવું થાય કે સાચા સમયે વાત ના કહેવાય. એટલે તમને એવું થાય કે પછી કહીશું, ચાલશે, અથવા ફેમિલીમાં એવું થતું હોય. એના લીધે શું થાય કે જ્યારે ખરેખર વાત કહેવાય ત્યારે એનું રૂપ બદલાઈ ગયું હોય. એટલે ક્યારેક એના લીધે પણ સમસ્યા ઊભી થઈ જાય. તો તમારી જે સિટિંગ અરેન્જમેન્ટ છે એ પોઝિટિવ ના કહેવાય. અને નૈઋત્યમાં લિવિંગ રૂમ ન હોય એ સારું, પણ લિવિંગ રૂમ તો ઓલરેડી અહીંયા આવી ગયો છે. તમારું જે ફ્લોરિંગ છે એ માર્બલનું છે, અને માર્બલનો વાસ્તુશાસ્ત્રમાં નિષેધ છે. તમારું જે ફ્લોરિંગ છે એ વ્હાઇટ ફ્લોરિંગ છે, અને એમાં સફેદ કલરના જ તે આપણે જોઈએ છીએ કે રેસા દેખાડેલા છે. એટલે આ પ્રકારનું જ્યારે ફ્લોરિંગ હોય ત્યારે ઘર્ષણ, એટલે તુંડે તુંડે મતિર્ભિન્ન આપણે જે કહીએ એ ટાઈપની સમસ્યા કહેવાય, કે જેટલા માથા એટલા વિચારો અહીંયા ઉદ્ભવતા હોય. અને તમારી કલર સ્કીમ છે એ પોઝિટિવ છે. અહીંયા જે કલર છે એ લાઇટ ક્રીમ કલર છે, એટલે જે સ્ટ્રેસ તમે કહો છો કે થોડા ટાઈમમાં પૂરો થઈ જાય છે એમાં એ સપોર્ટ કરે છે. પણ એ ઉપરાંત પણ તમારી જે સિટિંગ અરેન્જમેન્ટ છે એ જો ખરેખર ઈશાન તરફ હોય, એટલે કે તમારો આ જે સોફા છે એ સામી દિવાલ પર હોય અને તમારું ટીવી છે આ બાજુ હોય, એટલે કે પૂર્વની દિવાલ પર હોય, તો તમારો જે તણાવ છે એ ખૂબ ઓછો કરી આપશે. અને એ ઉપરાંત આ રૂમની જે પશ્ચિમની દિવાલ છે એ પશ્ચિમની દિવાલ પર તમે લાઇટ સ્કાય બ્લુ કલર જો કરાવો તો હજુ પણ એ તણાવ ઓછો કરવામાં મદદરૂપ થશે. બીજું આપણે જોઈએ છીએ કે અહીંયા તમે કાચબો, ઘોડા એ બધું મૂકેલું છે, તો એનું કોઈ કારણ છે ખરું? એટલે આમાં કેવું છે કે મારા ગુરુદેવ એકવાર આવ્યા હતા, તો મને અમારે કેવું છે કે મુનિ સુરત સ્વામીનું અમારું એ વહાણ છે. એટલે જનરલી જેવી રીતે શનિવારે લોકો હનુમાનના મંદિરે દર્શન કરવા જાય, શનિદેવના મંદિરે દર્શન કરવા જાય, એવી રીતે આ કાચબો અમારા મુનિ સુરત સ્વામી એટલે અમારા જે તીર્થંકર થઈ ગયા છે, અમે લોકો જૈન છીએ. તો જનરલી એવું છે કે વાસ્તુશાસ્ત્રી નિયમ પ્રમાણે લોકો એમ કે જેવી કાચબો રાખવાથી ઘરમાં પ્રગતિ થાય. અને બીજી વસ્તુ કે કાચબાની જે સ્થિતિ છે કે એ એકદમ સ્લો ચાલે અને શાંતિ પ્રવર્તે છે, એના માટે એ વસ્તુ મૂકેલી છે. અને ઘોડો એના માટે મૂકેલો છે કે ભાઈ એનર્જી એક મળે. અને મારા ત્યાં પહેલાં કંઈ લગભગ 4.5 ફૂટ ઊંચો ઘોડો હતો, અને એના જે લેગ્સ હતા એક ટોટલી આમ અપ હતા, કે જેના કારણે મને એક જણે એમ કીધું હતું કે એવો ઘોડો મૂકવાથી બહારની કોઈ પણ ખરાબ અશુદ્ધિ વસ્તુ આવતી હોય તો એને નિગ્લેક્ટ કરે છે, બહાર કાઢી નાખે છે. હવે મૂળભૂત વાસ્તુ નિયમો જે ભારતીય નિયમો કહીએ એમાં આવી કોઈ વાત નથી આવેલી. કોઈ પણ ધર્મ સાથે કોન્ટ્રાડિક્શન કરવા હું નથી માંગતો, પણ માત્ર માહિતી આપવા માંગુ છું કે કાચબો છે એ જ્યારે તકલીફ પડે ત્યારે પોતાના સેલમાં જતો રહે છે, ઢાલની અંદર ભરાઈ જાય છે. એટલે તમારી પ્રગતિ છે જોઈએ એવી ન થાય. કાચબો ધીમો છે. અને ભારતીય વાસ્તુ નિયમો એવું કહે છે કે તમે જે પ્રતીક તમારી સામે રાખો છો એવી એનર્જી તમને મળે છે. એટલે કાચબો ઘરમાં રાખવો જોઈએ એવી કોઈ વાત મૂળભૂત વાસ્તુ નિયમોમાં નથી. બીજું, ઘોડા માટેની વાત જે છે એ પણ એવી જ છે. એટલે ભારતીય વાસ્તુ નિયમોમાં હોર્સ રાખવો જોઈએ એવું નથી. ફેંગશોઈની અંદર એ વાત થયેલી છે, પણ એમાં પણ ભાગતા ઘોડા હોવા જોઈએ, એ દોડતા હોવા જોઈએ. ત્યારે તમે જે ઘોડો મૂક્યો છે એ ખાલી માથું છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુનું માત્ર માથું મૂકીએ છીએ ત્યારે તમારું મગજ ગરમ રહે એવું થતું હોય છે. એ મેં મારા રિસર્ચમાં વારંવાર જોયેલું છે. એટલે બને ત્યાં સુધી આ વસ્તુ ન રાખવી જોઈએ તમારે. અચ્છા, એટલે પણ એમાં મેં જે પેલો ફ્લાઇંગ રાખ્યો હતો, તો ફ્લાઇંગના હિસાબે મને એક જણે એમ કીધું કે ભાઈ તમે જે ઘરમાં આવો છો ને એકદમ જ જે તમારું મગજ ગરમ થઈ જાય છે, એટલે ડ્યુ ટુ ધીસ થિંગ્સ. ના, એવું નથી. આમાં એવું છે કે હું તમને એક પથ્થર આપીને એવું કહું કે આ લઈને તમે પાણીમાં પડશો તો તરશો, તો એક શ્રદ્ધા આવે છે કે આ પથ્થર મને તરાવશે, હાથ પગ તો તમે જ હલાવો છો, એના જેવી વાત છે. એટલે ભારતીય વાસ્તુમાં આવી કોઈ વાત નથી થયેલી. બીજી આપણે તમારી જે એની સમસ્યા મને દેખાઈ રહી છે એ છે કે તમે અહીંયા આર્ચ બનાવેલો છે, અને કમાન છે એ તમને થોડું મિથ્યા અભિમાન આપે છે. એટલે અભિમાન અને સ્વાભિમાન એની વચ્ચેની જે પાતળી રેખા છે ક્યારેક તમે ભૂલી જાઓ એવું થાય. તમને એવું લાગે કે તમે સાચા છો, સામેવાળાની નજરમાં તમે ખોટા પણ હો એવું થઈ જાય. એટલે જો શક્ય હોય તો અહીંયા વચ્ચે એક લાકડાની પટ્ટી જો તમે લગાડી દો તો એ સીધો થઈ જશે તમારો જે આર્ચ છે. એના લીધે આ પ્રકારની સમસ્યા છે એનું નિરાકરણ આવી શકશે. સંજીવભાઈ, આ રૂમ કોની છે? અહીં મારા મમ્મી અને પપ્પા અને મારા એક સિસ્ટર જે છે જે મારી જોડે રહે છે, એ લોકો અહીં જનરલી સૂવે છે. એટલે રૂટીન એમનું જ બધું આ રૂમમાં રહે છે. બરાબર છે. હવે એ લોકોની સુવાની દિશા કઈ છે?
એટલે મારી જે ડોટર છે એ અહીં સૂએ છે, એમનું મીન્સ એટલે હેડ માથું અહીં છે અને પગ આ સાઈડ રહે છે, દક્ષિણ તરફ માથું રાખે છે. બરાબર છે. અહીંયા કોણ સૂવે અહીં છે? મારા એક સિસ્ટર છે જે મારી જોડે જ રહે છે, એમનું માથું એ આ બાજુ રાખે પૂર્વ છે, તરફ રહે પૂર્વ છે. તરફ રાખે છે, પશ્ચિમ તરફ એમના પગ રહે છે. બરાબર છે. હવે તમારી દીકરી દક્ષિણ તરફ માથું રાખીને સૂવે છે, એટલે આપણે એવું ગણી શકાય કે એને કોઈ પણ વસ્તુ સ્વીકારવાની હોય તો ઇઝીલી એ ન સ્વીકારે. એને પોતાના અલગ વિચારો હોય કે શું કામ સ્વીકારવું, એટલે જે કંઈ લોજિકલ થિંકિંગ વધારે હોય બરોબર એ ટાઈપનું છે. તમારા સિસ્ટર જે છે એ બરાબર દિશામાં માથું રાખીને સૂવે છે, પણ તકલીફ એ છે કે એ જ્યાં સૂવે છે એની બરાબર પાછળ ટીવી આવેલું છે, બંનેના માથા છે એમાં રિફ્લેક્ટ થાય છે, એટલે માથું ભારે રહેતું હોય અથવા તો દુખે એવો પ્રશ્ન એના લીધે થઈ શકે. એટલે બને ત્યાં સુધી ટીવી સૂવાની રૂમમાં રાખવું જ ન જોઈએ. અને જો રાખવું હોય તો તમે જે વોશિંગ મશીન મૂક્યું છે એ જગ્યાએ રાખી શકાય. બીજું કે વોશિંગ મશીન એટલે એ વાયુનું નિશાન છે, એ તમે અગ્નિવાળી જગ્યાએ રાખ્યું છે. અહીંયા સ્ત્રીઓ રહે તો સુખી થાય, પણ વોશિંગ મશીન અહીંયા રાખવાથી એમના વિચારો વધે, એટલે ખરેખર એ અહીંયા ન રાખીએ તો સારું છે. એ જગ્યાએ તમે ટીવી રાખી દો અને એનો વપરાશ થાય એટલે એને બંધ કરી દેશો તો વધારે સારું રહેશે. બીજું તમારું જે મંદિર છે એ અગ્નિમાં આવેલું છે. પૂર્વ તરફ મુખ રાખીને પૂજા થાય એ વાત સાચી છે, પણ મંદિર ઈશાનથી જેટલું નજીક હોય એટલું સારું. એ અગ્નિમાં મંદિર જ્યારે આવે ત્યારે ઘરમાં જે સ્ત્રીઓ રહેતી હોય એનો સ્વભાવ થોડો ઝબકી એટલે કે અભિમાની થઈ જાય, અને એના લીધે પ્રશ્ન એવો ઊભો થાય કે એને જે કાર્ય કરવું છે એમાં જોઈએ એવી સફળતા ના મળે. પૂજા કોણ કરે છે? તમે? પૂજા હું પોતે જ કરું છું રોજ. અચ્છા, તો તમને ગુસ્સો વધારે આવતો હશે, થોડું તમને આમ વધારે પડતું પોતાના માટે હોય કે ના મારા વગર ન જ ચાલે એવી એક લાગણી ઊભી થઈ જાય ક્યારેક. એટલે આમાં કેવું છે કે ભાઈ ઘરમાં અત્યારે જેન્ટ્સમાં હું છું અને બાબો છે, એટલે જનરલી અત્યારે આપણને એમ થાય કે ભાઈ બધી હું કરું છું, મને આ રીતની શાંતિ જોઈએ, મારું આવું જ થવું જોઈએ, ના થાય એટલે મને થોડુંક માનસિક રીતે એ થાય કે ભાઈ મારું. એટલે એનું મુખ્ય કારણ મંદિર જે તમે રાખ્યું છે એ છે. મંદિર તમારી આંખથી ઉપર તમે પૂજા કરો છો, અને આંખથી ઉપર જ્યારે પૂજા થતી હોય ત્યારે આપણને થોડું અભિમાન વધારે આવે. બીજું અગ્નિમાં જ્યારે પૂજા થતી હોય ત્યારે સ્ત્રીઓનો સ્વભાવ થોડો સેલ્ફિશ થઈ ગયો એવું તમને લાગે, એટલે સ્વથી એમની દુનિયા ચાલુ થતી હોય. અને બીજું મંદિરની ઉપર તમે વજન રાખેલું છે, એનાથી માનસિક તણાવ વધે. ત્રીજી વસ્તુ છે કે મંદિરની બરાબર સામે તમે દીવો અગરબત્તી કરો છો, એટલે એના લીધે ગુસ્સો વધે. એટલે મંદિર છે એને જમીન પર લઈ લેવું જોઈએ, અને એની યોગ્ય જગ્યા એટલે કે ઈશાનથી નજીક તમે લઈ જશો તો એનો ફાયદો થશે. અને નીચે બેસીને પૂજા તમે કરો ત્યારે મંદિરની સામે એક પાટલી પર તમે જો દીવો અગરબત્તી કરો તો એ વધારે સારું રહેશે. અને મંદિરની ઉપરથી વજન તો ખસેડી લેવું ખૂબ જરૂરી છે. આ બધું જ કરશો તો ઘણી બધી શાંતિ તમને મળશે.